મિત્રો, આખા દેશમાં ભારતીય ચલણી નોટો છાપવાની અને જાહેર કરવાની એકમાત્ર સત્તા ભારતીય રિઝર્વ બેંક પાસે છે. જો કે તેમ છતાં એક નોટ એવી છે જે આરબીઆઈ છાપતી પણ નથી કે જાહેર પણ કરતી નથી. વાસ્તવમાં ₹1ની એકમાત્ર નોટ એવી છે જે આરબીઆઈ જાહેર કરતી નથી. અને આનું કારણ એ છે કે આ ₹1ની નોટ ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે. તેથી આ નોટ પર આરબીઆઈ ગવર્નરને બદલે નાણાં સચિવની સાઇન હોય છે. રિઝર્વ બેંક પાસે ₹2 અને તેથી વધુ મૂલ્યની નોટો જાહેર કરવાનો વિશિષ્ટ અધિકાર છે અને ₹1ની નોટને આ યાદીમાંથી બાકાત રાખવામાં આવી છે. અને આ નોટને જાહેર કરવાનો એકમાત્ર અધિકાર કેન્દ્ર સરકાર પાસે છે. બીજી એક ખાસ વાત કે આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલ દરેક ચલણી નોટ પર હું ધારકને ચૂકવવાનું વચન આપું છું એવા શબ્દો લખેલા હોય છે. જો કે ₹1ની નોટમાં આવું વચન નથી હોતું. આનું કારણ એ છે કે ₹1ની નોટને પ્રાથમિક ચલણ ગણવામાં આવે છે. તેથી આરબીઆઈને તેના મૂલ્યની ગેરંટી આપવાની કોઈ જરૂર નથી. તેનું મૂલ્ય સીધું ભારત સરકાર દ્વારા સમર્થિત છે, સેન્ટ્રલ બેંક દ્વારા નહીં. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.